આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના સાંતલપુરના સીધાડા ગામે કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત નીપજ્યું। સાંતલપુરના સીધાડા ગામે કેમિકલ કંપનીમાં શ્રમિકનું મોત નીપજ્યું। સીધાડા ગામ જોડે આવેલ અર્થ એન્ટરપ્રાઇઝ કેમિકલ કંપનીમાં આ ઘટના બનવા પામી। થેબા તાહિર ખાન નામના યુવકનું કેમિકલથી ગુંગળામણના કારણે મોત નીપજ્યું। જીવલેણ કેમિકલમાં કોઈ પણ સેફટી વિના કામ કરાવતા હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો। કંપનીમાં આશરે 20 જેટલા શ્રમિકો સેફટી વિના કામ કરી રહ્યા છે। અન્ય કોઈ સાથે આવી દુર્ઘટના ન સર્જાય તે માટે કંપની માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી। કંપનીને સીલ એટલે કે બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ તેવું પરિવારજનોએ જણાવ્યું। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। અમે એવી માંગ છે અમારી કે અમારો ભાઈ ઈશ્વર જતો રહે। આમાં કે કંપનીના કારણ કેવીલા કાલે અંદર પડી જવા જાતે મારા ભાઈનું મોત થઈ ગયું। જ્યાં સુધી કંપનીને સીલ ના થાય ને ત્યાં સુધી મારા ભાઈને અમે લાશ ઉપાડવા માંગતા નહીં। આ કંપનીને તાત્કાલિક સીલ કરવા માટે આવે। મારું નામ આમીન છે, જે એક્સપર્ટ છે મારો ભાઈ છે, એ સાથે એવી કામ કરતો હતો ત્યાં કને અમે તેને શેઠને ઘણી વખત ના પાડતા, એને કીધું કે આવી રીતના છે, આ જીવલેણ છે કેમિકલ, ના પાડતા તો સેફટી વગર મારા ભાઈને ત્યાં ઉતાર્યો। મેનેજર કોઈ અંદર ઉતરતું નહોતું, મારો ભાઈ મજૂરી કરતો હતો કે મજૂર તરીકે એને ઉતાર્યો અંદર, અને કોઈ રીતની સેફટી નથી। શું થયું તો તકલીફ આવે? શું થયું તો એક્સપાયર થઈ ગયું? કેમિકલના લીધે, કેમિકલ મગજમાં ચડી ગયું, શ્વાસના લીધે। શ્વાસ અંદર કૂવામાં પડ્યો હતો, પછી કૂવામાં બારી તોડી, હાઇડ્રોથી બારી તોડીને હું તેને અંદર લેવા ગયો। હું તેને લઈને મને અડધી મિનિટ થઈને તો હું પોતે બેભાન થઈ ગયો હતો। કઈ જગ્યાએ કંપની આવેલી, શું નામ છે? કંપની સીધાડાથી પહેલાં 1 કિલોમીટર પહેલાં છે અર્થ કંપની, અર્થ એન્ટરપ્રાઇઝ। કેટલા માણસો ત્યાં કામ કરે? 20 માણસો કામ કરે છે, વગર સેફટીએ કામ કરાવે છે। ત્યાં કોઈ રીતની સેફટી નથી। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે મારા ભાઈને જે છે જે પુરવઠ કરે ને કંપનીમાં સેફટી કરે ને કંપની બંધ કરો। બીજા લોકોને આવી તકલીફ થાય? બીજા લોકોને પણ આવી તકલીફ ના પડે એ રીતે અમે આ કહેવા માંગીએ છીએ કે 20 લોકો કામ કરે છે। બીજા પણ મારા ભાઈના પણ નાના છોકરા રખડી ગયા છે, એવી રીતના બીજાના કોઈના છોકરા પણ રખડે નહીં, એવી મારી વિનંતી।